22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભવ્યાતિ ભવ્ય રામ મંદિરનો ઉદ્ઘાટન સમારંભ યોજાવા જઈ રહ્યો છે। વર્ષો બાદ રામ ભક્તોની ઈચ્છા પૂર્ણ થવા જઈ રહી છે। દેશભરમાં દીપાવલી જેવો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે ગુજરાતના એક રામ ભક્ત ધારાસભ્યએ પોતાના ઘર પર વિશાળ ભગવો ધ્વજ લહેરાવીને શ્રી રામ પ્રત્યેની પોતાની લાગણી વ્યક્ત કરી હતી। મોરબીના રવાપર રોડ પર સ્થિત એન્ટિલા હિલ્સ એપાર્ટમેન્ટમાં જય શ્રી રામ નામ લખેલ 108 ફૂટનો ધ્વજ લહેરાવવામાં આવ્યો છે। આ એપાર્ટમેન્ટમાં ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાનું નિવાસસ્થાન પણ છે। ત્યારે એપાર્ટમેન્ટમાં રહેતા એન્ટિલા હિલ્સ પરિવારના તમામ સદસ્યો દ્વારા મળીને આ અનોખી પહેલ કરવામાં આવી છે। સાથે જ દરેક લોકો પોતાના નિવાસસ્થાન પર પ્રભુ શ્રી રામના નામ લખેલો ધ્વજ લહેરાવે તેવો સંદેશ પણ આપવામાં આવ્યો છે। આજે અયોધ્યાની અંદર આગામી 22 તારીખે રામ ભગવાન મંદિરમાં જ્યારે પ્રતિષ્ઠા થવાની છે ત્યારે અમારા એન્ટિલા પરિવારે ખૂબ આનંદ અને ઉત્સાહભેર આજે 108 ફૂટનો જય શ્રી રામનો ધ્વજ લગાવ્યો છે। આ ધ્વજ હું તો મોરબી જિલ્લાવાસીઓને વિનંતી કરું છું, પોતાના ઘર ઉપર કોઈને કોઈ રામ નામનો એક પ્રતીક લગાવી અને આગામી 22 તારીખે ખૂબ આનંદભેર હોશભેર ઉજવણી કરે એવી વિનંતી કરું છું।